હવે બીજો પ્રશ્ન કે જીવનમાં ગુરુ એક જ કરી શકાય કે એકથી વધારે કરી શકાય? તો જો ગુરુ તો અનેક કરી શકાય, સમજ્યા ને? જેની પાસેથી આપણને કંઈ પણ જ્ઞાન મળે એ ગુરુ. જેમ પૂર્વે આપણે જોયું, મા બાપ છે એ પણ ગુરુ, સ્કૂલના શિક્ષકો છે એ પણ ગુરુ. તમે કામ ધંધે ગયા હો અને તમે જેની પાસેથી કંઈ કામ શીખ્યા હો, સુથારી કામ, કડિયા કામ, લાઇટનો, પ્લમ્બિંગનો જે કંઈ કામ શીખ્યા છો એ પણ એક ગુરુ છે. જીવનની અંદર ગુરુ ઘણા બધા હોઈ શકે. ભગવાન દત્તાત્રેય પણ પોતાના જીવનમાં 24 ગુરુ કર્યા હતા. કેટલા? 24 ગુરુ. એટલે ગુરુ આપણે જીવનમાં ઘણા બધા કરી શકીએ. પણ આધ્યાત્મિક માર્ગની અંદર આપણે જોઈએ તો આપણા શાસ્ત્રોની અંદર 3 ગુરુ બતાવેલા છે. સમજતા આવજો. એક જ્ઞાન બ્રહ્મ, જ્ઞાન ગુરુ કહેવાય, કે જે જીવાત્માને ભવસાગરમાંથી ઉગારવાને માટે આપણને આપણા સ્વરૂપનું, ભગવાનના સ્વરૂપનું, માયાના સ્વરૂપનું જ્ઞાન કરાવે. જીવ, ઈશ્વર અને માયા ત્રણેયના સ્વરૂપનું જે જ્ઞાન કરાવે એને કહેવાય જ્ઞાન ગુરુ. બીજા છે નાદ બ્રહ્મ, એટલે કે નાદ ગુરુ. હવે આપણને આપણા સ્વરૂપની ઓળખાણ થઈ ગઈ, માયા અને ભગવાનના સ્વરૂપની પણ ઓળખાણ થઈ. પણ ભગવાનના કોઈ પણ એક સ્વરૂપને, એક મંત્રનો આશ્રય કરી દીક્ષિત થઈ અને આપણે ભગવાનનું ભજન કરવું પડશે. તો કોઈ એક નાદ ગુરુ કે જે આપણને મંત્રો ઉપદેશ આપે એવા એક ગુરુ, એ બીજા નંબરના ગુરુ છે. એ ગુરુ સ્વીકારવા માટે આપણે આ હિન્દુ ધર્મની અંદર કોઈ પણ સંપ્રદાય હોય એ સંપ્રદાયની વ્યવસ્થા હોય એના ગાદીપતિ આચાર્ય મહારાજ પાસેથી આપણે દીક્ષા લઈ, એણે જે આપણને મંત્ર આપ્યો એનો આશ્રય કરી ભગવાનનું ભજન કરી ધ્યાન ઉપાસના આપણે કરી શકીએ. અને ત્રીજા છે પરબ્રહ્મ. જ્ઞાન બ્રહ્મ, નાદ બ્રહ્મ અને પરબ્રહ્મ, એ ત્રીજા જે સ્વયં, જેનું આપણે ધ્યાન ભજન ઉપાસના કરવાની છે, એ સ્વયં પરમાત્મા પોતે આપણા પરમ ગુરુ છે. હવે આ ત્રણેયને આપણા સંપ્રદાયના બંધારણ પ્રમાણે જોઈ તો જ્ઞાન ગુરુ છે એ આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર સંત છે. કોણ છે? શ્રીજી મહારાજે હજારોની સંખ્યામાં સંતો બનાવ્યા. મહારાજે આજ્ઞા કરી કે જાઓ ગામડે ગામડે મુમુક્ષુ જીવાત્માઓને તમે આત્મ સ્વરૂપ અને અમારા એટલે કે પરબ્રહ્મ સ્વરૂપની ઓળખાણ કરાવો. અને સંતો આજ દિવસ સુધી ગામડે વિચરણ કરે છે અને મુમુક્ષુ જીવાત્માઓને ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવે. એ સંત છે એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્ઞાન ગુરુ છે. પછી આપણા સંપ્રદાયની અંદર નાદ ગુરુ કે જે દીક્ષા, મંત્ર ઉપદેશ આપવાનો અધિકાર ભગવાન સ્વામિનારાયણે માત્ર ને માત્ર ધર્મવંશી આચાર્ય જે વર્તમાન ગાદીપતિઓ એને જ આપ્યો છે. મદાશ્રિતાનામ સર્વેશામ ધર્મ રક્ષણ હેતવે ગુરુત્વે સ્થાપિતા ભ્યામ ચ તાભ્યામ દીક્ષા મુમુક્ષવ. જે આચાર્ય મહારાજ હોય એ જ મુમુક્ષુને દીક્ષા આપે ને મહારાજે કહ્યું કે અમે એને સમગ્ર આશ્રિતોના ગુરુ પદે સ્થાપ્યા છે. એ નાદ ગુરુ છે જે આપણને મંત્ર પરંપરા, મંત્ર ઉપદેશ આપે છે. પુરુષોને માટે અને બહેનોને માટે એ આચાર્યના જે ધર્મપત્ની હોય, જેને આપણે ગાદીવાળા તરીકે ઓળખીએ છીએ, એ બહેનોને મંત્ર ઉપદેશ આપે માટે બહેનોના નાદ ગુરુ તરીકે એ વર્તમાન ગાદીવાળા જે હોય એ અને એના જ્ઞાન ગુરુ સાંખ્યોગી માતાઓ છે. હવે ત્રીજા છે એ છે સ્વયં પરબ્રહ્મ, એટલે સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સ્વયં એ આપણા સૌના ગુરુનામ ગુરુ હરિ, પરમ ગુરુ સ્વયં ભગવાન સ્વામિનારાયણ છે. માટે ગુરુ અનેક હોઈ શકે, પણ એક ફિલ્ડમાં એક જ ગુરુ રાખીએ તો કન્ફ્યુઝન ન થાય. સમજો વાતને. એક ફિલ્ડમાં એક જ ગુરુ હોય તો કન્ફ્યુઝન ન થાય. નહીતર ઘડીક વાર આ ગુરુ આવું માર્ગદર્શન આપે તો એમ કરી, અને બીજા ગુરુ બીજું માર્ગદર્શન આપે એ બાજુ કરીએ, ત્રીજા ગુરુ ત્રીજું માર્ગદર્શન આપે એમ કરી તો આપણે ભૂલા પડી જાય, મૂંઝાઈ જાય. માટે એક જ્ઞાન ગુરુ, એક નાદ ગુરુ, એક પરબ્રહ્મ ગુરુ, એટલે કે એક ઈષ્ટદેવ, એક પાસેથી મંત્ર દીક્ષા ને એક જ સંત આપણા જીવનની અંદર ગુરુ તરીકે હોય તો એ આપણને કલ્યાણના માર્ગે આગળ વધવામાં બહુ મદદરૂપ થાય.